જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં। મિત્રો, આજના વિડીયોમાં આપણે ગીતા જ્ઞાન સાંભળવાના છીએ, તો ભાવથી એનું સ્મરણ કરજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ। દ્વાપર યુગમાં મહાભારતના યુદ્ધ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ ગીતાનો ઉપદેશ આપ્યો હતો। ગીતાના ઉપદેશને સાંભળ્યા પછી અને સમજ્યા પછી અર્જુનના મનની બધી જ દુવિધાઓ દૂર થઈ ગઈ। આ પછી અર્જુન પોતાની ફરજ એટલે કે યુદ્ધ માટે તૈયાર થઈ ગયો। કૃષ્ણએ ગીતામાં આવી ઘણી બધી વાતો કહી છે, જેને અપનાવવામાં આવે તો આપણી બધી સમસ્યા દૂર થઈ શકે છે અને આપણા જીવનમાં સુખ શાંતિ આપણે મેળવી શકીએ છીએ। તો આપણે જાણીએ અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રેરણાદાયી વિચારો અને ગીતા જ્ઞાન વિશે। ગીતા જ્ઞાન સાંભળતી વખતે આપણે મનમાં ભાવથી ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા જઈશું। ભગવાને ગીતા ખોલી છે એના મુખથી, અર્જુનના રથ આંક્યો ભગવાન બન્યા છે સારથી। ભક્તોની વારે આવ્યા છે રણ મેદાનમાં, કુરુક્ષેત્રમાં આવ્યા ત્યાં યુદ્ધ હતું કૌરવનું। ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, ભરેલા ભાથા ખોલો, લો ધનુષને હાથમાં, ધનુષ હાથમાં લઈને કૌરવોનો નાશ કરજો। અર્જુનને આંસુ આવ્યા, એ ત્યાં હેઠા બેસી ગયા। મારા દાદા ને કાકા, મારું સઘળું કુટુંબ ઊભું, મારા પિતામાં છે ભેળા, હું કેમ કરીને મારું। ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, એ સૂતા છે મરેલા, એને મારવાના નથી, તમે બાના રૂપી થજો, કૌરવોનો નાશ કરજો। ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ। ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, તમે પાછું વળીને ન જોશો, તમે મારી સામું જોજો। અર્જુન મુખથી બોલ્યા, ભગવાન તમે સાંભળો, મારો શોક ગયો છે ટળી, મારો મોહ ગયો છે મટી। ભગવાને સ્વરૂપ બદલી દેખાડી આખી સૃષ્ટિ। આકાશ પાતાળ જોયા, ત્યાં વેદ ભણે છે બ્રહ્માજી। ભગવાન મુખથી બોલ્યા, અર્જુન તમે સાંભળો, ભરેલા ભાથા ખોલો, લો ધનુષને હાથમાં, ધનુષ હાથમાં લઈને કૌરવોનો નાશ કર્યો। કૌરવોનો નાશ કરી હિમાલય ચાલ્યા ગયા। હિમાલયમાં જઈને હાડ ગાળ્યા। જે ગીતા જ્ઞાન ગાશે તે અવિચલ પદવી પામશે। ભગવાન ગીતા ખોલી છે એના મુખથી। તો મિત્રો, આ હતો ગીતા જ્ઞાનનો વિડીયો। આ વિડીયો આપણને ધર્મ અને કર્મનો ઉપદેશ આપે છે અને આપણા જીવનના તમામ પ્રકારના દુઃખોમાંથી મુક્તિ થવાનો માર્ગ આપણને બતાવે છે। ભગવદ્ ગીતા આપણા હિન્દુ ધર્મનો સર્વોચ્ચ ગ્રંથ માનવામાં આવે છે, જે ગ્રંથમાંથી આપણને જીવનના તમામ પ્રકારના રહસ્યો દૂર કરવા માટે અને આપણા જીવનની મુક્તિ મેળવવા માટે તમામ પ્રકારના માર્ગો આપણને એમાંથી પ્રાપ્ત થાય છે। મિત્રો, ભગવદ્ ગીતા આપણને સમજાવે છે કે આપણે દરેક પરિસ્થિતિમાં કર્મ કરતા રહેવું જોઈએ, કારણ કે નિષ્ક્રિય રહેવા કરતાં કર્મ કરવું વધુ સારું છે। જો તમે તમારું કર્મ નહીં કરો તો જીવનનો હેતુ પૂરો નહીં થાય। જ્યારે વ્યક્તિઓ ઈચ્છાઓ અહંકાર છોડીને કર્મ કરે છે ત્યારે તેના જીવનમાં ચોક્કસપણે શાંતિ આવે છે। આપણે જે કંઈ પણ ઈચ્છા અને ઈશ્વરનું ધ્યાન કરીએ છીએ, ઈશ્વર આપણને ઈચ્છા મુજબનું પરિણામ ચોક્કસ આપે છે। ધર્મ પ્રમાણે કામ કરવાથી શાંતિ મળે છે અને શાંતિથી જીવનમાં સુખ આવે છે। વાસના, ક્રોધ, લોભ અને આસક્તિ નરકના દ્વાર છે। જો જીવનમાં શાંતિ જોતી હોય તો આ દૂષણોનો આપણે ત્યાગ કરવો જોઈએ। સામાન્ય લોકો વિદ્વાનો પાસેથી પ્રેરણા લે છે। સામાન્ય લોકો પણ વિદ્વાનો જેવું જ કામ કરે છે। એવી જ રીતે સાધારણ લોકો કામ કરે છે। આપણે આપણા કાર્યો અને આચરણ ધર્મ અનુસાર રાખવા જોઈએ। જે લોકો જીવનમાં અનુશાસનથી જીવન જીવે છે, અનુશાસન જાળવી રાખે છે અને સકારાત્મક રહે છે, તેઓ દુઃખોથી દૂર રહે છે। જે લોકો ખાવા પીવામાં નિયંત્રણ રાખે છે, તે હંમેશા પોતાના સ્વાસ્થ્યથી સારા રહે છે। ભક્તિ કરો, તમારું કર્મ પણ કરો। ભગવાન આપણને એવું નથી શીખવતા કે આપણે કર્મ છોડીને માત્ર ભક્તિ કરીએ। કર્મ કર્યા વિના જીવનનો કોઈ અર્થ નથી। કર્મ કરવાથી જે સુખ અને શાંતિ મળે છે એ સંન્યાસ લેવાથી પણ નથી મળતા। જો તમને સુખ શાંતિ સાથે સફળતા જોઈતી હોય તો સૌથી પહેલાં તમે જે કામ હાથમાં લીધું છે એ પૂરું કરો।
કોઈ પણ સંજોગોમાં કામને અધૂરું ન છોડો. યોગ્ય કામ કરો જેનાથી આપણને સુખ મળે. સુખ અને દુઃખ એ બંને આવતા જતા રહે છે. જેઓ ખોટી ઈચ્છાઓને લોભ છોડી દે છે તેમને ચોક્કસપણે શાંતિ મળે છે. આપણે ઈચ્છાઓ વિના જીવી શકતા નથી, પરંતુ આપણે ઈચ્છા અનુસાર, ધર્મ અનુસાર આપણે આપણી ઈચ્છાઓને ચોક્કસ બદલી અને આપણા જીવનમાં સુખ શાંતિ આપણે મેળવી શકીએ છીએ. તો મિત્રો, ભગવદ્ ગીતા આપણને જીવન જીવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. આપણે આપણા જીવનની નકારાત્મકતાઓને દૂર કરી અને હકારાત્મકતાને કેવી રીતે આપણા જીવનની અંદર લાવી શકીએ છીએ એ પણ શીખવે છે. આપણા જીવનના તમામ પ્રકારના દુઃખોનો જો કોઈ ઉપાય હોય તો આપણને ભગવદ્ ગીતામાંથી પ્રાપ્ત થાય છે. ભગવદ્ ગીતામાંથી આપણને એવી જીવન જીવવાની પ્રેરણા મળે છે કે જેનાથી આપણું જીવન એ સુખમય બની જાય છે. આપણા તમામ દુઃખોનો આપણને જવાબ એ ભગવદ્ ગીતામાંથી મળે છે. માટે જ ભગવદ્ ગીતા આપણા જીવનનો આધાર સ્તંભ છે. તો મિત્રો, ગીતા જ્ઞાનનો આ વિડીયો અહીં આપણે પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપ લોકોને જરૂરથી ગમશે. વિડીયો ગમે તો અન્ય લોકોને પણ આ મોકલજો, જેથી એમને પણ લાભ મળે. ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આપ સર્વોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.